નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું સતલોક ટીવી ગુજરાતમાં। જેમ કે તમને ખબર છે કે આપણે દર વખતે કોઈના કોઈ જે લોકલ ગુજરાત છે એને લઈને કોઈને કોઈ તમને ખબરો બતાવતા રહીએ છીએ। એવી જ રીતે આજે આપણે આવ્યા છીએ અહીંયા જે સંત રામપાલજી મહારાજજી છે એમનું સત્સંગ ચાલી રહ્યું છે। ત્યાં આપણે એક જે ભાઈ આવ્યા છે આપણે એમની જોડે વાતચીત કરશું અને જાણકારી પ્રાપ્ત કરશું। નમસ્કાર સર। નમસ્કાર સર, તમારું નામ? મારું નામ લખન ધુવા છે। સર, તમે પ્રોફેશનલી શું કરો છો? પ્રોફેશનલી સમાજ સુધારવું એટલે કે સંવૈધાનિક હક અને અધિકારો માટે સરકાર સામે લડવું અને પ્રજાના હિતમાં કાર્ય કરવા એ મારી સંસ્થા કરી રહી છે। અમે લોકોની સાથે જોડાયેલા। તો સર, તમે આજે સંત રામપાલજી મહારાજજીના એ સત્સંગમાં આવ્યા છો, શું તમે એમનાથી જોડાયેલા છો? નહીં, હું એમનાથી જોડાયેલો નથી। મારા મિત્ર છે કમલેશભાઈ, એમણે ઘણી વખત મને વાત કરેલી અને આજે મને સમય મળ્યો ત્યારે અહીંયાની મુલાકાત લીધેલી છે। તો સર, તમને એક સવાલ કરીશ કે તમે એમના અનુયાયી નથી અને તમે સંત રામપાલજી મહારાજજીના સત્સંગમાં આવ્યા છો, તો તમને અહીંયાની વ્યવસ્થા કેવી લાગી? નહીં, જરૂર બેશક બરોબર વ્યવસ્થા છે, કારણ કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય કે કોઈ સંગઠન હોય એનામાં ડિસિપ્લિન હોવું જરૂરી છે। અને અહીંયા આવ્યા પછી અને મહિલા હોય, બુઝુર્ગ હોય, છોકરાઓ હોય, એ દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યા ઉપર છે, ના કે ડિસિપ્લિન તોડીને જેમ તેમ બેઠા હોય, મજા આવે તેમ ભાષણબાજી કરતા હોય અથવા વ્યસનથી પણ સંકળાયેલા હોય। તો અહીંયા કને વ્યસનવાળી વસ્તુ પણ દેખાણી નથી। તો સર, જેમ કે તમને ખબર છે કે આજે આપણે ગુજરાતમાં શું મતલબ વર્લ્ડમાં અને ગુજરાતમાં કેટલા અન્ય સંતો મતલબ જોવા મળશે, જગ્યાએ જગ્યાએ મતલબ જોઈએ એમ જેને કહેવાય ને કે દિવસો દિવસ એક ને એક સંત લોન્ચ થાય છે એમ, તો એમાં ને તમને સંત રામપાલજી મહારાજજીમાં કંઈક વિશેષતા જોવા મળી? જો આનામાં એવું છે કે ધર્મ અને જાતિના નામ ઉપર જેટલા બી સંતો છે એ કોઈને કોઈ પોલિટિકલ એજન્ડા ઉપર કામ કરતા હોય છે। જ્યારે વધારે સંત રામપાલજીનું માહિતી મને નથી, પણ હું ચોક્કસ આટલી અહીંયા આગળ આવ્યા પછી એક વ્યવસ્થા મને જોવા મળી છે, એક ડિસિપ્લિન છે। બીજું, જેના વિરોધમાં હું પોતે લડી રહ્યો છું કે જાતિવાદ, તો અહીંયા કને દરેક જાતિના માણસો હશે, પણ અહીંયા આવ્યા પછી એક પણ વ્યક્તિએ કોઈએ જાતિ પૂછા નથી કરી। તો સૌથી વધારે અને સારું મને એ લાગ્યું કે જાતિનો ઝેર જે ઘરે છોડીને અહીંયા કને આવે છે। અને મારી બીજી એક વિનંતી પણ છે કે કદાચ પાછા ઘરે જાય ને તો એ ઘરે પર જાતિને ભૂલી જાય। જાતિ એટલે બે હોય, જે એક પુરુષ અને એક મહિલા, ત્રીજી કોઈ જાતિ હોતી નથી। આ જાતિઓ બનાવવા વાળા આપણે છીએ, જાતિઓને વેગ આપવા વાળા આપણે છીએ, અને જાતિવાદનો ઝેર ફેલાય એના માટે કામ કરવા વાળા પણ આપણે છીએ। કારણ કે નાનપણથી જ કહેવામાં આવે છે કે આ નીચી જાતિ ને આ ઊંચી જાતિ, ઊંચી જાતિ વાળાને ગૌરવ આવે છે, નીચી જાતિ વાળો દબાયેલો રહે છે। એ માનસિક વિચારો છે, ન કે કોઈ કુદરતી છે, ન કે કોઈ દેવી દેવતાઓ કે પરમાત્માએ કોઈ આપેલું છે। આ આપણા મનના વિચારો છે, જે અહીંયા આવ્યા પછી આ વિચારો નથી દેખાતા। તો સર, તમને અત્યારે ઘણા દર્શકો જોઈ રહ્યા છે, એમને તમે મતલબ શું સંદેશ આપવા માંગો છો? ચોક્કસ હું એક સંદેશ આપવા માંગીશ કે એક તો અહીંયા કને કોઈ જાતિવાદ નથી, અને આવા સત્સંગ ક્યાંય પણ માની લો કે કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ હોય જ્યાં જાતિનો ઝેર ન હોય, જ્યાં તમને પોતાને જેવી રીતે બુદ્ધને ધણી માતંગે કીધું કે પહેલે પિંડ કે પર ક્યો અપો દીપો ભવ, અને એ સિદ્ધાંતો ઉપર અગર કોઈ પણ સંસ્થા, કોઈ પણ સંત સાધુ મહાત્મા કામ કરતો હશે તો હું ચોક્કસ જનતાને એક વાત કહીશ કે આપ લોકો ત્યાં કને જાઓ, કારણ કે પોતાને પરખ્યા વગર તમે બીજાની ચિંતા કરશો એને પણ પસંદ નહીં આવે અને તમે એને સમજાવી પણ નહીં શકો। એટલે પહેલે પોતાને પરખો અને પછી બીજા પાસે જાઓ કે તમે ખરેખર સંસાર માટે, આ માનવજાત માટે શું કામ કરી શકો છો। ધન્યવાદ જી, થેન્ક યુ। દર્શકો, તમે અહીંયા સાંભળ્યું કે જે સંત રામપાલજી મહારાજજીના શિષ્ય નથી, આજે મુલાકાત લેવા આવેલા હતા, એમના પણ વિચારો કેટલા આપણે જે સંત રામપાલજી મહારાજજીના જે વિચારો છે એમનાથી કેટલા એકદમ મિક્સઅપ છે। એમનું પણ એ જ કહેવું છે કે જે સંત રામપાલજી મહારાજજીનો જે સ્લોગન છે, જે લોગો છે, આપણે જે જાતિવાદ છે, જે બધું દહેજ મુક્ત છે, એ બધું નાબૂદ થવું જોઈએ। એવી જ ખબરો જાણવા માટે બન્યા રહો અમારા चैनल સાથે। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।